વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત સશક્તિ નારી મેળાનો નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે પ્રારંભ થયો। મેળામાં હસ્તકલા, ખાદ્ય પદાર્થ, કૃષિ સહિત સખી મંડળીના 100 જેટલા સ્ટોલ ઊભા કરાયા હતા। સ્થાનિક કારીગરોને રોજગાર અને પ્રોત્સાહન આપવા લખપતિ દીદી યોજનાની શરૂઆત કરવામાં આવી તેમજ લખપતિ દીદીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ પટેલ, વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોદ, જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ હેમંત કંસારા, સંગઠન મહામંત્રી કમલેશ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આપણે સૌ જાણીએ છીએ કે આપણો દેશ સનાતની ધર્મ સાથે એકદમ પુરાતન દેશ છે। આપણે જાણીએ છીએ કે રામાયણ મહાભારતની સાથે સાથે આપણા દેશમાં વર્ષોથી સમૃદ્ધિ હતી અને એ સમૃદ્ધિને આકર્ષાઈને બીજા લોકો પણ આપણા દેશમાં આવ્યા। તે સમયે આપણા દેશમાં અનેક વસ્તુઓ બનતી હતી। વિદેશીઓ આવીને આપણને થોડી બીજી વસ્તુ આપી જેનો આપણે ઉપયોગ કરવો ન હતો, પરંતુ જ્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજી આવ્યા ત્યારથી આપણે કોરોના શરૂ થયું ત્યારે આપણી પાસે માસ્ક પણ નહીં બનતા હતા અને છેલ્લે આપણે દુનિયામાં સૌથી પહેલાં કોરોનાની રસી બનાવી અને 2 થી 3 રસી જુદી જુદી પ્રકારની બનાવી અને આખા વિશ્વના 100 દેશોને પણ એ આપણે આપી। એટલે આત્મનિર્ભર ભારત બનાવવા માટે આપણા પ્રધાનમંત્રીશ્રીએ જે પ્રયત્ન કર્યો એમાં આપણું સંરક્ષણ ક્ષેત્ર પણ આવી ગયું અને સાથે સાથે આપણી રોજ વપરાશની વસ્તુઓ જે આપણા ભારતમાં બને છે, સારામાં સારી ક્વોલિટી થાય છે, આપણે અહીંયાથી પણ એ એક્સપોર્ટ થાય છે, ત્યારે આપણા જ લોકો આપણા કારીગરોને પ્રોત્સાહન આપે, સાથે સાથે રોજગારી પણ વધે અને એમાં ઘણા બધા લોકો જોડાય। એ માટે માનનીય મોદીજીએ લખપતિ દીદીની યોજના કરી। એના અનુસંધાને સમગ્ર દેશમાં લખપતિ દીદીઓનો એક સ્પર્ધા જામી છે અને એના અનુસંધાને આજે પણ અહીંયા લખપતિ દીદીઓને સન્માનવામાં આવ્યા અને ખાસ કરીને મોદીજીએ જે ખોરાક માટે મિશન લાઈફમાં જે જાડા ધાન્ય છે કે આપણે નાગલી કહે કે બાજરો કહે એને જે પ્રમોશન આપ્યું છે એના લીધે એની દરેક પ્રોડક્ટ પણ બનવા લાગી છે અને સમગ્ર દેશમાં નહીં પરંતુ વિશ્વમાં પણ આ ધાન્યની આજે માંગ વર્તાઈ રહી છે। આપણે સૌ માનનીય મોદીજીને અભિનંદન આપીએ, આભાર માનીએ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી જે આગળ ચલાવી રહ્યા છે એમને પણ વંદન કરીએ। દરેક વસ્તુ નવું શરૂ થાય ત્યારે થોડી ઘણા પ્રશ્નો આવે છે, પરંતુ આગળ જતાં લોકોને બધું અનુકૂળ થઈ જશે, લોકોને ખાવાથી જ ખબર પડી જશે કે આની ક્વોલિટી શું છે ને શું લાવી જોઈએ।